T1 શાળામાં જીવન રમતા વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. 1 2 3 અલગ અલગ રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે શાળાઓની. શું શોધવાનું છે આપણે? T1 T2 T3 શોધવાનું છે. સોરી, T3 પ્લસ T1 અને માઇનસ T2નું મૂલ્ય મારે શોધવાનું છે. તમામ શાળાઓમાં જીવન રમતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે કે T1 છે, બરાબર. જીવન બરાબર આવી રહ્યું 80, 110, 90, 88 અને 75. એ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો. ત્યાર પછી આ પ્રશ્ન તમારો એક્ઝામમાં આ રીતનો પૂછાય, બરાબર. તો શું કરવાનું? સૌથી ફર્સ્ટમાં તો ઇગ્નોર, આને સોલ્વ કરવાનો સૌથી છેલ્લે સોલ્વ કરવાનો, બરાબર. કેમ? તો કે ટાઈમ વેસ્ટિંગ છે તમારો પ્રશ્ન. સરવાળો કરવાનો છે. પછી બીજામાં G2માં બધા G2નો સરવાળો, ત્રીજામાં ત્રીજાનો સરવાળો. છેલ્લે મારે શું કરવાનું છે? ખાલી સરવાળા બાદબાકી કરીને જવાબ લાવવાનો છે, બરાબર. એ વસ્તુ છે. એના કારણે બીજું થોડુંક સ્માર્ટલી તમારે કરવું હોય તો શું કરી શકીએ છીએ? તો T1માં G1 છે, T2માં G2 છે અને T3માં G3 છે. માઇનસ મારે શું કરવાનું છે? T2 માઇનસ કરવાનું છે, બરાબર. તો હું શું કરીશ? T2ની જેટલી પણ સંખ્યા છે ને, આ 100, એને શું કરીશ? 100 છે, 70, 60, 76 અને 82, એને હું બાદ કરી નાખીશ પહેલાં જ, બરાબર. સરવાળો પછી શું કરીશ? 100 ને 100, 120 ને 80, 200માંથી 100 એટલે કે 100. પછી અહીંયા કેટલા આવશે? 70, 85માંથી 70 જશે તો 15 ને 110 કેટલા થશે? 125 થશે. અહીંયા 60, 30, 140 ને 30 કેટલા થશે? તો 170 થશે. આમાં શું છે? તો આમાં 76 બાદ થશે તો કેટલા થશે? 12, 12 ને 112 અને 100 એટલે કે 112, બરાબર. પછી 75 બાદ કરવાના છે તો 82માંથી 75 બાદ કરીશ તો કેટલા રહેશે? તો 82માંથી 75 જશે તો 7 રહેશે, 7 અને એટલે કે 77. હવે 100, 1, 2, 3, 4 એટલે કે 400 થઈ ગયા. બીજા એડ કરીએ 70 ને 70, 140, 144, સોરી 147, 77 છે એટલે કે 147. રહ્યા ગયા 25 અને 12, તો 25 ને 12 કેટલા થાય? 37 થાય. તો 7 ને 7, 14. 4 ક્યાં આવે છે? એક મિનિટ, આપણે ભૂલ કરી કે કશે? એસી 120, 100 થશે અહીંયા. 70, 15, 125, 30, 170, 12, 112 અને 82, 85. ઓકે, અહીંયા ભૂલ થઈ આપણી. અહીંયા આવશે 63. 82 માઇનસ છે અને આ શું છે? 75. તો -7, તો -7 70માંથી જશે એટલે કે 63 આવશે, બરાબર. કેટલા થયા હતા? 1, 2, 3, 4 એટલે કે 400. પછી બીજું શું હતું? 112, 125, 137 અને 63. 137 અને 63 કેટલા થાય? ચલો 400 થઈ ગયા, બરાબર. 25 અને 12 એટલે કે 125 અને 12, 37 અને 63. તો 37 અને 63 કેટલા થશે? 100 થશે. 100 અને બીજા 70, બરાબર. તો 100 ને 70 કેટલા થશે? 170 એટલે કે 570 મારો જવાબ આવશે. ઓપ્શન નંબર 1. આગળનો પ્રશ્ન જોઈએ. 40G, બરાબર. શું છે? 40G, 60H, 20I, 30 = 73 અને 80G, 65H, 13I, 9 = 94 હોય તો આનો જવાબ મારે શોધવાનો છે. કેટલું છે? 73 છે, બરાબર.
અહીંયા છે 74 પ્લસ 1 મિનિટ GHI બરાબર એ જ છે, મતલબ આપણે પ્લસ માઇનસ જ જોવાનું છે ખાલી. પણ વસ્તુ એમ છે 73 લાવવાનો છે એટલે કે 3 બરાબર 20 તારીખ 60 એટલે કે અહીંયા ભાગાકાર મૂકીએ બરાબર તો કેટલો આવશે? આ બેનું સોલ્યુશન 3 થઈ જશે બરાબર. 3 પછી બીજા લાવવાના છે 70 તો 40 અને 30 40 ને 30 70 તો પ્લસ અને અહીંયા પણ પ્લસ બરાબર. શું થાય? 40 પ્લસ 60 ડિવાઈડ બાય 20 પ્લસ 30 તો આ થશે 3 40 ને 3 70 ને 3 73 અહીંયા લગાવી જોઈએ. શું હતું? પ્લસ ડિવાઈડ અને પ્લસ બરાબર. તો 13 × 5 = 65 85 ને 5 સોરી 80 ને 5 85 85 ને 9 થાય 94 બરાબર. અહીંયા થશે પ્લસ ડિવાઈડ અને પ્લસ એટલે કે 4 × 2 = 8 થશે, 6 ને 2 = 8 8 ને 7 = 15 ઓપ્શન નંબર બી જવાબ આવશે બરાબર. આગળ જોઈએ. બધા પી ક્યુ છે, બધા ક્યુ એ આર છે અને કેટલાક આર એ એસ છે બરાબર. આ ફિગર થઈ ગઈ આપણી આકૃતિ. તારણ જોઈએ. બધા ક્યુ એ પી છે તો બધા ક્યુ એ પી છે તો નથી. પછી કોઈ પણ આર એ પી નથી, કોઈ પણ આર એ શું નથી? પી નથી. તો ના ભાઈ, આટલો ઓપ્શન આટલો જે ભાગ છે આરનો એ શું છે? પી જ છે, તો આપણને નહીં આવે. અને બધા ક્યુ એ શું છે? એસ છે. તો બધા ક્યુ એ એસ છે, એ બે વચ્ચે કોઈ પણ રિલેશન આપણું છે નહીં, તો આપણને ખોટું આવશે. 50-100ની મેથડથી જોવું હોય તો પોઝિટિવ છે પોઝિટિવ છે પોઝિટિવ છે એટલે કે આપણો જવાબ શું આવશે? હંમેશા પોઝિટિવ આવશે. આ વિધાન છે નેગેટિવ, કેન્સલ થઈ ગયું. 100 અને 50 100 અને 50 50 અને 50 બરાબર. ક્યુ અને પીને કમ્પેર કરવાનું છે તો પી અને ક્યુ છે તો પી અને ક્યુ અને પી થઈ શકે? ના થઈ શકે. કેમ? તો અહીંયા આપેલું છે આપણને 100 અને 50 બરાબર છે, પીની વેલ્યુ અને ક્યુની વેલ્યુ. પી 50 કમાય છે અને અહીંયા આપણને શું કીધું છે? અહીંયા કીધું છે 100 અને 50. પી 100 કમાય છે તો 50 વાપરી શકશે, પણ ક્યુ કેટલા કમાય છે? 50. 100 અહીંયા આગળ વાપરી શકશે નહીં, એટલા માટે પહેલું વિધાન ખોટું. પછી આ તો ખોટું જ છે અને લાસ્ટમાં કીધું છે ક્યુ અને એસ. અહીંયા વેલ્યુ છે 100 અને અહીંયા છે 50. ક્યુ અને એસનું ક્યુ ક્યાં છે? અહીંયા છે. એસ ક્યાં છે? અહીંયા છે. આર જે કોમન છે તે આ બંને પર શું છે? 50 વેલ્યુ છે, એટલે આપણે સરખામણી કરી શકીએ નહીં. વિધાન ખોટું. આગળ. કઈ સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય? 25 વડે નિશેષ કઈ સંખ્યાને ભાગી શકાય? જોતામાં જ તમને ખબર પડી જવી જોઈએ. 5 છે છેલ્લે, ખાલી નહીં ભાગી શકાય. 45 25 કોઈ ઘડિયામાં 45 આવે? ના આવે. અહીંયા પણ શું છે? 45 ના ભાગી શકાય. માત્ર એક જ સંખ્યાને ભાગી શકાય. કઈ છે? 70 75 ભાગ્યા 25 કરીએ. 25 × 2 = 50 કેટલા વધ્યા? 20 અને 7. 25 × 200 કેટલા વધ્યા? 7 ઉપરથી 5 25 તારીખ 75 થઈ ગયો. આગળ. 9 સંખ્યાઓનો સરવાળો શું છે? કે છે. જો સંખ્યામાં 1.5નો વધારો કરવામાં આવે તો સરેરાશ તો નવી સરેરાશ કઈ બને? શું કર્યું છે? દરેક સંખ્યામાં 1.5 વધાર્યા છે. સરેરાશ કેટલી છે? કે. સંખ્યામાં જે ફેરફાર થાય તે જ ફેરફાર શેમાં થાય? તે જ ફેરફાર સરેરાશમાં થાય, એટલે કે k + 1.5 ઓપ્શન નંબર બીજો. એક વસ્તુની ચિહ્નિત કિંમત કેટલી છે? 1800 છે. તે 15% અને 20%ના સતત 2 ડિસ્કાઉન્ટ પર વેચાય છે. તો વસ્તુની વેચાણ કિંમત શું હશે? સતત ડિસ્કાઉન્ટ છે બરાબર છે, કન્ટિન્યુઅસ ડિસ્કાઉન્ટ. કઈ જ ના આવડે, શું કરીશું? 1800 પર પહેલાં કેટલું 15% ડિસ્કાઉન્ટ આપીશું? 1800ના 15% કેટલા થાય? આ 10% થયા. એના અડધા કેટલા થાય? 180ના અડધા
90 એડ કરી દો એટલે 15% ડિસ્કાઉન્ટ મળી ગયું. કેટલું મળ્યું? 270. શું કરીશ? બાદ કરીશ. 200 બાદ થશે તો કેટલા થશે? 1670 બાદ કરીશ તો કેટલા થશે? 1530. કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવાનું છે? 20% ડિસ્કાઉન્ટ આપવાનું છે. 153 કેટલા કરી દઈશ? ડબલ કરી દઈશ એટલે 306 થશે. 306 રૂપિયાનું હું ડિસ્કાઉન્ટ આપીશ 1530માંથી. તો કેટલા આવશે? 1530માંથી પહેલાં તો 300 જાય તો 1230 રહેશે. એમાંથી 6 રૂપિયા જશે તો 1224. બરાબર. શું કર્યું? કંઈ જ નહીં, સિમ્પલ જે કીધું હતું એ જ. બરાબર. આ થઈ એક મેથડ જ્યારે તમને કાંઈ જ નથી ખબર ત્યારે. બરાબર છે? કંઈ જ નથી, સૂત્ર યાદ કે પછી કંઈ નથી, કોન્સેપ્ટ ક્લિયર ત્યારે. હવે જે લોકોને કોન્સેપ્ટ યાદ છે એ લોકો માટે મેથડ નંબર બીજું. બરાબર છે? અને જે લોકોને કોન્સેપ્ટ નથી યાદ પણ સૂત્ર યાદ છે, તો ક્રમિક એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં જે સૂત્ર, કોઈ પણ ક્રમિક વસ્તુ હોય, બરાબર છે, સતત એટલે શું થાય? ક્રમિક થાય. ક્રમિક તમે વ્યાજ આપો કે ક્રમિક ડિસ્કાઉન્ટ આપો, એક જ વસ્તુ થઈ. સૂત્ર થાય છે A + B, A × B અને છેદમાં છે 100. જ્યારે તમે વ્યાજ આપતા હોય, બરાબર છે, કે એડિશન થતું હોય, બરાબર છે, વ્યાજ છે, પ્રોફિટ છે, એ બધી વસ્તુ હોય ત્યારે અહીંયા પ્લસ લઈએ છીએ. બાકી શું લેવાનું છે? માઇનસ. કેમ? અહીંયા છે આપણે ડિસ્કાઉન્ટ એટલા માટે. બંનેની વેલ્યુ મૂકી દઈશું. 15 + 20 ઓછા 15 × 20 છેદમાં 100. આ કેટલા થશે? 15 દુ 30 અને જશે એટલે કે મીંડા જતા રહેશે એટલે 3. તો 35 ઓછા 3 એટલે કે 32%. 32% કોના? 1800ના. 1800ના 32% શોધીને બાદ કરી દઈશું. 18 તારી 54 એટલે કે 540 અને 18 દુ કેટલા થશે? 36 360 થશે. ના, એક મિનિટ. હા, 18 દુ કેટલા થશે? 36 થશે. આ કેટલા છે? 18 તારી 54 540 અને 36 એટલે કે 7 6 5. કેટલામાંથી બાદ કરવાના છે? 1800માંથી મારે બાદ કરવાનું છે. 34 બાદ કરીશ. સૌથી પહેલાં 500 બાદ કરી દઉં તો કેટલા આવશે? 5 ને 3 એટલે કે 1300 આવશે. હવે 76 બાદ કરું તો 76 બાદ કરીશ તો કેટલા આવશે? 24. જવાબ કેટલો આવશે મારો? 1224. હવે જે લોકોને કોન્સેપ્ટ ક્લિયર છે અને ઇઝીલી કરી શકે છે, કઈ રીતે? આ જે ટકા છે તેને ફ્રેક્શનમાં કન્વર્ટ કરીને, અપૂર્ણાંકમાં ફેરવીને, એ લોકો માટે મેથડ નંબર 3. કેટલા ટકા આપ્યા છે? 15%. 5%નું શું થાય? તો 5%નું 1/20 થાય. અહીંયા કેટલા છે? 15. કેટલા ગણા છે? 3 ગણા. એટલે શું થશે? 3 ગુણ્યા શું કરીશ હું? 3 કરી દઈશ. કેટલા આવશે? 3/20. બીજું 20% એટલે કેટલો થાય? 1/5. આ તો બધાને જ યાદ હોય. શું થાય છે? ડિસ્કાઉન્ટ આપીએ છીએ. કેટલાનું? 20 પર હું 3નું ડિસ્કાઉન્ટ આપું છું તો 20ની વસ્તુ હું કેટલામાં આપીશ? 17માં આપીશ. અહીંયા 5 પર 1નું ડિસ્કાઉન્ટ છે તો 5ની વસ્તુ કેટલામાં મળશે? 40માં મળશે. સોરી, 5ની વસ્તુ 4માં આપીશું. 20 પંચા 100 અને 17 ચોક 68. બરાબર. આ 100ની વેલ્યુ કેટલી છે? 100 એટલે કે કુલ કિંમત. તો મૂળ કિંમત કેટલી છે? 1800 છે. બરાબર. મીંડા જશે કેટલા રહેશે? 18. એકની વેલ્યુ કેટલી થઈ? 18. મારે કેટલાની જોઈએ છે? 68ની વેલ્યુ જોઈએ છે. 68 ગુણ્યા 18. આ પણ કેવી રીતે કરવાનું? 68 ગુણ્યા 20. બરાબર. એટલે કે 68 દુ કરવા પડશે ઓછા 2. આ રીતે કરીશું તો 68 દુ કેટલા થાય? 136 થાય. એકમાં મીંડો લગાવીશ અને બીજામાં નહીં લગાવું. આ શું કરવાનું? બાદ કરી દેવાનું. મારે 18% શોધવાનું છે એટલે. ના આવડે તો શું કરીશું? 1260 આવીશું 100 બાદ કરીને. પછી 30 બાદ કરીશું તો 1230 આવશે અને પછી 6 બાદ કરીશું એટલે 1224 જવાબ મારો આવી જશે. 3 મેથડ આપી, તમને જે અનુકૂળ લાગે એનાથી તમારે જવાબ લાવવાનો. શરત એક જ છે કે સૌથી ઝડપી થવું જોઈએ તમારો જવાબ. ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવાના, સરવાળો કઈ રીતે કરવાનો, એ વસ્તુ પણ હું તમને અહીંયા જ કહું છું. 2 હોડી વચ્ચે અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ વધી રહી છે.
હોડી નંબર 1 જેને હું એ નામ આપું છું તેની સ્પીડ છે 36 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી હોડી છે બી જેની સ્પીડ છે 90 કિલોમીટર પ્રતિ કલાક. એકબીજા તરફ આગળ વધી રહી છે એટલે શું થશે? ઝડપનો સરવાળો થશે. તેમને ટકરાવવાની 1 સેકન્ડ પહેલાં કેટલી 1 સેકન્ડ પહેલાં બે હોડી વચ્ચેનું અંતર શોધવાનું છે. મારે સેકન્ડ પર અંતર શોધવાનું છે. એનો મતલબ શું છે? આને હું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઉં. શેમાં કન્વર્ટ કરીશ? મીટર પ્રતિ સેકન્ડમાં. 5/18 18 દુ 36 5 દુ 10 મીટર પ્રતિ સેકન્ડની આની સ્પીડ છે. અહીંયા કેટલું છે? 5/18 એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ છે. બરાબર. બેનો સરવાળો શું થાય? 35 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, કેમ કે બંને સરવાળો. હવે શું કીધું છે મને? ટકરાવવાની 1 સેકન્ડ પહેલાં. 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 35. તો 1 સેકન્ડ પહેલાં કેટલું બાકી હશે? 35 જ બાકી હશે. આવી ગયો મારો જવાબ. ગણતરી કઈ જ નથી કરવાની. શું કરવાનું હતું? ખાલી બંનેને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાનું હતું. અને લોજિક ખબર હોવું જોઈએ કે એકબીજાની સામે ગતિ કરે છે તો શું થાય? સરવાળો થાય ઝડપનો. બરાબર. આગળ રોહિત, રોહન અને રાહુલ સાથે મળીને એક કામને પૂર્ણ કરે છે. આ છે રોહિત, ROH. આ છે રોહન, RON. અને પછી છે રાહુલ. બરાબર. એક કામ પૂર્ણ કરે છે. રોહિત અને રોહન સાથે મળીને 60% કામનો ભાગ પૂર્ણ કર્યો હોય. કોને? રોહિત અને રોહને કેટલો પૂરો કર્યો? 60%. અને રોહન અને રાહુલે મળીને કામનો 90% ભાગ પૂર્ણ કર્યો હોય તો 3માંથી સૌથી વધારે કાર્યક્ષમ કોણ છે? એટલે કે સૌથી વધારે એફિશિયન્ટ કોણ છે? આ બે શું કર્યું? 60% કામ પૂર્ણ કર્યું છે. રોહન અને રાહુલે શું કર્યું છે? તેમને 90% કામ પૂર્ણ કર્યું છે. બરાબર. સાથે મળીને એક કામ પૂર્ણ કર્યું. ડિફરન્સ કોનો હશે? જે રોહન છે એ તો એક સરખું જ કામ કરતો હશે. બરાબર. પણ એને જ્યારે રાહુલ સાથે મળીને કામ કર્યું ત્યારે 60% કામ પૂર્ણ થયું. એને જ્યારે રોહિત સાથે મળીને કામ કર્યું ત્યારે 60% થયું અને રાહુલ સાથે કર્યું ત્યારે કેટલું થયું? 90% થયું. ડિફરન્સ કેટલો આવ્યો? 30%નો. કોના લીધે આવ્યો? રાહુલના લીધે આવ્યો. તો સૌથી વધારે કાર્યક્ષમ કોણ હશે? રાહુલ જ હશે.